વાંદરો અને મગન. ઘણા સમય પહેલાં એક હરિયાળી પહાડીઓ અને ઊંચા વૃક્ષોથી ભરેલું ગામ હતું. આ ગામના નજીક જ એક મોટું જંગલ હતું. જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા, જેમાં એક બહુ જ ચંચળ અને બુદ્ધિશાળી વાંદરો રહેતો હતો. બધા તેને ચિંટુ વાંદરો કહેતા. આ જ ગામમાં એક સીધા સાદો, મહેનતી અને થોડી મસ્તીભર્યો માણસ રહેતો હતો. તેનું નામ હતું મગન. મગન લાકડું કાપવાનું કામ કરતો. દરરોજ સવારમાં તે પોતાની કુહાડી લઈને જંગલમાં જતો અને સાંજ સુધી મહેનત કરતો. પહેલી મુલાકાત. એક દિવસ મગન જંગલમાં લાકડું કાપી રહ્યો હતો. થાક લાગતા તે એક મોટા વૃક્ષની છાયામાં બેસી ગયો. અચાનક ઉપરથી છપાક અવાજ આવ્યો. મગન ડરીને ઉપર જોયું તો શું? વાંદરો ડાળ પરથી નીચે ઉતરી રહ્યો હતો. વાંદરો બોલ્યો, "એ માણસ, ડરશો નહીં, હું મિત્ર છું." મગન હસીને બોલ્યો, "અરે વાહ, બોલતો વાંદરો." આ રીતે મગન અને ચિંટુ વાંદરાની